Hello, good morning everyone. In last lecture, we were completed wood splitting and fitting reaction with mechanism. Today we will discuss about Ullmann reaction. Ullmann reaction with mechanism. Starting material લેશું 2 moles of aromatic halide like iodobenzene. Iodobenzene, one molecule, another molecule લેશું iodobenzene, react with 2 moles of copper powder. Iodobenzene, copper powder. Ullmann reaction. Cu plus iodine minus Cu plus iodine minus remove થશે 2 moles of CuI બાયફિનાઇલ નું ફોર્મેશન થશે. Biphenyl plus 2 moles of CuI. Cuprous iodide remove થશે cuprous iodide. Aryl chloride or bromide do not generally undergo this reaction unless an electronegativity, electron withdrawing group is present in the compound. એટલે કે ક્લોરીન અને બ્રોમિન અહીંયા અટેચ થયેલા હશે તો તે જનરલી આ રિએક્શન ઇઝીલી આપશે નહીં. શું કામ એવું થશે તો કે ઇલેક્ટ્રોનેગેટિવિટીને લીધે જનરલી આ ઉલમાન રિએક્શન આપે નહીં. બટ જો અહીંયા ઇલેક્ટ્રોન વિડ્રોવિંગ ફંક્શનલ ગ્રુપ અટેચ કરી દઈએ તો આ જે નેગેટિવ ચાર્જ છે તે ન્યુટ્રલ થઈ જાય, થોડો એવો ઘટી જાય, જેને લીધે થઈને આ રિએક્શન પોસિબલ બને. તો આપણે લખીએ ઓર્થો પોઝિશન ઉપર લગાડી દઈએ ઇલેક્ટ્રોન વિડ્રોવિંગ ફંક્શનલ ગ્રુપ NO2 ઓર્થો નાઇટ્રો ક્લોરોબેન્ઝીન. react with 2 moles of copper powder. React with another molecule of orthonitrochlorobenzene. Ullmann reaction. ફોર્મેશન થશે NO2 અહીંયા આપણે નંબરિંગ નોમેનક્લેચર કરવાનું છે. આને કહેશું 1 2 2 ડાયનાઇટ્રો બાયફિનાઇલ 2 ડાયનાઇટ્રો
બાયફિનાઇલ પ્લસ રિમૂવ થશે copper plus Cl minus copper plus Cl minus 2 moles of CuCl cuprous chloride. ફરીથી એક વખત રિપીટ કરું છું, આયોડોબેન્ઝીન છે તે ઇઝીલી ઉલમાન રિએક્શન આપશે, બટ ક્લોરોબેન્ઝીન અને બ્રોમોબેન્ઝીન છે તે ઇઝીલી ઉલમાન રિએક્શન આપે નહીં. એનું રીઝન શું છે તો કે ઇલેક્ટ્રોનેગેટિવિટી ઇસ્યુ છે, જેને લીધે થઈને જો અહીંયા ઇલેક્ટ્રોન વિડ્રોવિંગ ફંક્શનલ ગ્રુપ જો એડ કરી દઈએ તો તે આની ઇલેક્ટ્રોનેગેટિવિટી બેન્ઝીન રિંગ ઉપર થોડી એવી ઘટાડી શકાય, ડિક્રીઝ કરી શકાય, જેને લીધે થઈને તે ઉલમાન રિએક્શન આપશે. એટલે ઇલેક્ટ્રોન વિડ્રોવિંગ ફંક્શનલ ગ્રુપ એડ કરીએ તો તે ઉલમાન રિએક્શન ઇઝીલી આપે, બટ આયોડોબેન્ઝીનની કમ્પેરમાં ક્લોરોબેન્ઝીન અને બ્રોમોબેન્ઝીન છે તે ઉલમાન રિએક્શન થોડી ડિફિકલ્ટ રીતે આપે. ચાલો મિકેનિઝમમાં આગળ વધશું. પ્રોબેબલી this reaction proceed via a free radical mechanism. મિકેનિઝમની અંદર આમાં એક ખાલી જોવાની છે, વાયા ફ્રી રેડિકલ મિકેનિઝમ. પ્રોબેબલી જે ઉલમાન રિએક્શન થાય છે તે ફ્રી રેડિકલ મિકેનિઝમ થ્રુ પોસિબલ બને છે. આગલી જે બે રિએક્શન આપણે જોઈ છે તેમાં બંને મિકેનિઝમ જોઈ, વાયા ઓર્ગેનોમેટાલિક કમ્પાઉન્ડ એન્ડ વાયા ફ્રી રેડિકલ. જ્યારે ઉલમાન રિએક્શન છે તે પ્રોબેબલી મોટા ભાગે તે કઈ મિકેનિઝમ થ્રુ થશે તો કે ફ્રી રેડિકલ મિકેનિઝમ થ્રુ પોસિબલ થશે. તો જોઈ લઈએ ફ્રી રેડિકલ મિકેનિઝમ. આપણે સ્ટાર્ટિંગ મટીરિયલ લીધું હતું આયોડોબેન્ઝીન, લઈ લઈએ આયોડોબેન્ઝીન PHI પ્લસ કોપર પાવડર. કોપર પાવડર Cu પ્લસ આયોડીન માઇનસ ફિનાઇલ ફ્રી રેડિકલ જનરેટ કરશે, ફિનાઇલ ફ્રી રેડિકલ પ્લસ CuI. અનધર ફિનાઇલ ફ્રી રેડિકલ જનરેટ કરીએ PHI, આયોડોબેન્ઝીન પ્લસ Cu, ફિનાઇલ ફ્રી રેડિકલ પ્લસ CuI. ફિનાઇલ ફ્રી રેડિકલ, ફિનાઇલ ફ્રી રેડિકલ, ફિનાઇલ ફ્રી રેડિકલ રિએક્ટ કરશે અનધર મોલેક્યુલ ઓફ ફિનાઇલ ફ્રી રેડિકલ. બંને એક એક ઇલેક્ટ્રોનના શેરિંગથી બોન્ડનું ફોર્મેશન કરશે PH PH બાયફિનાઇલ. બાયફિનાઇલનું ફોર્મેશન થશે. ચાલો એપ્લિકેશનની અંદર આગળ વધશું. Applications. An important advantage of this reaction is that its yield is higher than that of Wood's reaction. વુડ્સ રિએક્શન કરતાં આ જે ઉલમાન રિએક્શન છે તેની યીલ્ડ વધારે જોવા મળશે. ઓલ્સો ઉલમાન રિએક્શન
is quite valuable in synthesizing symmetrical as well as unsymmetrical biphenyls. ઉલમાન રિએક્શન છે તે સિમેટ્રિકલ અને બાયસિમેટ્રિકલ પ્રોડક્ટ આપશે બાયફિનાઇલ્સની. ચાલો ફર્સ્ટ લઈ લઈએ. ચાલો ફર્સ્ટ આગળ વધશું. સિમેટ્રિકલ બાયએરાઇલ્સ. સ્ટાર્ટિંગ મટીરિયલ લેશું 2,4 ડાયમિથાઇલ આયોડોબેન્ઝીન. સિમેટ્રિકલ બાયએરાઇલ્સનું પ્રોડક્શન કરશું, ફોર્મેશન કરશું. આયોડોબેન્ઝીન 2,4 CH3 3,4 CH3 2,4 ડાયમિથાઇલ આયોડોબેન્ઝીન. React with 2 moles of copper powder plus react with another molecule of 2,4 dimethyl iodobenzene. CH3 CH3 2,4 dimethyl iodobenzene. React with Ullmann reaction. ઉલમાન રિએક્શન પ્રોડક્ટ બનશે. આયોડિન આયોડિન રિમૂવ થશે, 2 moles ઓફ Cu પ્લસ 2 moles ઓફ આયોડિન માઇનસ રિમૂવ થશે, 2 moles ઓફ Cu ક્યુપ્રસ આયોડાઇડ. પ્રોડક્ટ જનરેટ થશે સબસ્ટિટ્યુટેડ બાયફિનાઇલ. CH3 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 CH3. ચાલો નંબરિંગ આપશું. અહીંથી આપણે જો જોઈએ તો આને કહેશું 1 2, બરાબર. અહીંથી પણ 1 2 એટલે 2 2 4 4 2 2 4 4 ટેટ્રામિથાઇલ બાયફિનાઇલ. 2 desk 4 desk ટેટ્રા મિથાઇલ. બાયફિનાઇલ. સિમેટ્રિકલ પ્રોડક્ટ જનરેટ થઈ. અનધર એક્ઝામ્પલ ઓફ સિમેટ્રિકલ પ્રોડક્ટ.
ચાલો, ફોર્થ પોઝિશન ઉપર આયોડિન છે, બાકી તારને કહી શકીએ બેન્ઝોઇક એસિડ. આયોડિન છે એટલે 1 2 3 4 4 આયોડો બેન્ઝોઇક એસિડ અથવા તો પેરા આયોડો બેન્ઝોઇક એસિડ. હું લખીશ પેરા આયોડો બેન્ઝોઇક એસિડ. સિમેટ્રિકલ પ્રોડક્ટ જનરેટ કરવી છે, 2 મોલ્સ સેમ લેવાના છે. 2 moles of copper powder. React with another molecule. COOH iodine. અહીંયા લખ નાખીએ પેરા આયોડો બેન્ઝોઇક acid. React with Ullmann reaction. Remove થશે 2 moles of CuI. Cuprous iodide. Formation થશે biphenyl, substituted biphenyl. COOH, અહીંયા પણ COOH. ડાયફિનોઇક એસિડ. ડાયફિનોઇક એસિડ જનરેટ થશે. ચલો, અનસિમેટ્રિકલ બાય એરાઇલ્સની અંદર આગળ વધશું. એક્ઝામ્પલ લઈ લઈએ. પિકરાઇલ ક્લોરાઇડ. આનું કોમન નોમેનક્લેચર છે પિકરાઇલ ક્લોરાઇડ, અથવા તો આપણે કહી શકીએ 1 2 3 4 5 6 2 4 6 ટ્રાઇનાઇટ્રોક્લોરોબેન્ઝીન. 2 4 6 ट्राइनाइट्रोक्लोरोबेंजीन और पिकराइल क्लोराइड. react with another molecule of iodobenzene. Plus 2 moles of copper powder. Ullmann reaction. Formation થશે સબસ્ટિટ્યુટેડ બાયફિનાઇલ. બટ જે આ બાયફિનાઇલ જનરેટ થયો તે અનસિમેટ્રિકલ પ્રોડક્ટ છે. ચલો, સિમેટ્રિકલ કોને કહેવાય? સિમેટ્રિકલ પ્રોડક્ટ કોને કહેવાય? તો કે મિરર ઇમેજ લાગુ પાડતા બે સરખા કટકા થતા હોય તો આપણે તેને સિમેટ્રિકલ પ્રોડક્ટ કહી શકીએ. આમાંથી જો હું પ્લેન ઓફ સિમેટ્રી પાસ કરું તો મને બે સરખા કટકા જોવા મળતા નથી. એક બાજુ NO2 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 છે, જ્યારે બીજી બાજુ ઓનલી ફિનાઇલ રિંગ અટેચ થયેલી છે. જ્યારે સિમેટ્રિકલ પ્રોડક્ટમાં કેવું થતું હતું
તો કે અહીંયાથી હું જો પ્લેન ઓફ સિમેટ્રી પાસ કરું અથવા તો મિરર મૂકી દઉં તો મને બે એક સરખા કટકા જોવા મળે છે, સીઓએચ મિરર ઇમેજ જોવા મળે છે. અહીંયા પણ સેમ મિરર ઇમેજ જોવા મળે છે. જો મિરર ઇમેજ જોવા મળતી હોય તો આપણે તેને કહી શકીએ સિમેટ્રિકલ બાયએરલ અથવા તો સિમેટ્રિકલ પ્રોડક્ટ. બરાબર. જ્યારે અહીંયા પ્લેન ઓફ સિમેટ્રી પાસ કરતા બે સરખા કટકા જોવા મળતા નથી, મિરર ઇમેજ જોવા મળતી નથી, તેથી હું તેને કહીશ અનસિમેટ્રિકલ પ્રોડક્ટ અથવા તો અનસિમેટ્રિકલ બાયએરાઇઝ. હાઈ યીલ્ડ. જો નોમેનક્લેચર આપવું હોય તો 1 2 3 4 5 6 2 4 6 ટ્રાઇનેટ્રો બાયફિનાઇલ. ચલો એપ્લિકેશન ઓફ ઉલમાન રિએક્શનમાં થર્ડ એપ્લિકેશન પ્રિપરેશન ઓફ પોલીસાયક્લિક હાઇડ્રોકાર્બન્સ. સ્ટાર્ટિંગ મટીરિયલ લઈ લઈએ. ચાલો નોમેનક્લેચર આપશું 1 2 3 4 5 6 7 8 1,8 ડાઈઆયોડો નેપ્થેલિન. ડાઈઆયોડોનેપ્થેલિન 2 મોલેક્યુલ્સ. અનધર મોલેક્યુલ સામે લખી નાખશું. React with 2 moles of copper powder. Another molecule of 1,8-diiodonaphthalene. One eight diiodonaphthalene. React with Ullmann reaction. Remove થશે 2 moles of cuprous iodide. Formation થશે પોલીસાયક્લિક રિંગનું, પોલીસાયક્લિક કમ્પાઉન્ડનું ફોર્મેશન થશે. અહીંથી આયોડિન રિમૂવ થઈ અને અહીંયા બોન્ડનું ફોર્મેશન કરશે, આ બોન્ડ બનાવશે. નેપ્થેલિન. ચાલો આ જે કમ્પાઉન્ડ ક્રિએટ થયો તેને કહેશું ફેરેલિન. PERYLENE ફેરેલિન. ફેરેલિન જનરેટ થશે. અહીંયા આ જે ઉલમાન રિએક્શનની એપ્લિકેશન છે, અહીંયા આપણે ટેમ્પરેચર મેન્શન કરવું પડશે. 120 to 200 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર. 120 to 200 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર મેન્શન કરવું પડશે. આટલું ટેમ્પરેચરે આ રિએક્શન પોસિબલ બનશે. ચાલો પ્રિપરેશન ઓફ પોલીસાયક્લિક હાઇડ્રોકાર્બન્સની અંદર અનધર એક્ઝામ્પલ લઈ લઈએ.
ચાલો નોમેનક્લેચર આપશું. જો અહીંયા આ બંને ફંક્શનલ ગ્રુપ ન હોત અને ખાલી અહીંયા બેન્ઝીન રિંગ ઉપર CH2 હોત તો આપણે તેને કે બેન્ઝાઇલ. બરાબર. હવે અહીંથી આપણે નંબરિંગ કરવાનું છે. 1 2 3 4 5 2 ડેશ ડાઈઆયોડો 5 ડેશ ડાઈમિથોક્સી ડાઈબેન્ઝાઇલ. બરાબર. CH2 છે એટલે આપણે તેને કહેશું ડાઈબેન્ઝાઇલ. લખી નાખીએ. 2 ડેશ ડાઈઆયોડો 5 ડેશ ડાઈમિથોક્સી ડાઈમિથોક્સાઇલ ડાઈબેન્ઝાઇલ. રિએક્ટ કરશે 2 moles ઓફ copper powder, presence of Ullmann reaction. અને ફોર્મેશન થશે OCH3 અહીંયા આયોડિન રિમૂવ થશે અને અહીંયા બોન્ડનું ફોર્મેશન થશે. 2 moles ઓફ કોપર પ્લસ 2 moles ઓફ આયોડિન માઇનસ રિમૂવ થશે 2 moles ઓફ CuI ક્યુપ્રસ આયોડાઇડ રિમૂવ થશે. હવે અહીંયા આવ્યું CH2 તો આ જે છે આનું કરશું આપણે ઓક્સિડેશન. ચાલો ઓક્સિડેશન કોને કહેવાય? તો કે આપણે એની અંદર ઓક્સિજન જો એડ કરીએ તો આપણે તેને કહી શકીએ ઓક્સિડેશન, અથવા તો 2 હાઇડ્રોજન રિમૂવ કરીએ તો આપણે તેને કહી શકીએ ઓક્સિડેશન. આ કાર્બન ઉપરથી એક હાઇડ્રોજન રિમૂવ થશે, આ કાર્બન ઉપરથી એક હાઇડ્રોજન રિમૂવ થશે, એક હાઇડ્રોજન રિમૂવ થશે એટલે બંને કાર્બનની વેલેન્સી ઓપન થશે અને અહીંયા બોન્ડનું ફોર્મેશન થશે. OCH3 ચલો આ જો બે ફંક્શનલ ગ્રુપ ન આવેલા હોત તો આ આપણે જે કમ્પાઉન્ડ છે તે આગળ બનાવી ગયા છીએ. આ જે કમ્પાઉન્ડ છે તે ફિટિંગ રિએક્શનની એપ્લિકેશનમાં જનરેટ કરેલો હતો તેને કહેશું આપણે ફિનાન્થ્રીન. બરાબર. આ ફિનાન્થ્રીન છે. હવે અહીંયા ફંક્શનલ ગ્રુપ લાગેલા છે, 2 ફંક્શનલ ગ્રુપ લાગેલા છે એટલે આ છે પેરા પોઝિશન ઉપર એટલે આપણે લખશું પેરાડેસ ડાઈમિથોક્સી ફિનાન્થ્રીન, અથવા તો ડાયરેક્ટ પણ લખી શકીએ ડાઈમિથોક્સી ફિનાન્થ્રીન. ડાઈમિથોક્સી ફિનાન્થ્રીન કમ્પાઉન્ડ જનરેટ કર્યું.